જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝનો પાર્ટ નંબર 4. હવે કેન્ડલ સ્ટિક પેટર્નને આપણે થોડીક વાર સાઈડમાં મૂકશું અને બોનસ એપિસોડ આપણે રજૂ કરવાના છીએ, જેમાં આપણે શીખવાનું છે કે ઝોન કોન્સેપ્ટ એટલે શું. ઝોન કોન્સેપ્ટની અંદર છે ને ઘણા બધા વિડીયો આવશે, બરાબર. એના માટે આપણે એક અલગ પ્લેલિસ્ટ રજૂ કરશું. હવે ઝોન કોન્સેપ્ટની અંદર માર્કેટ એક જ રેન્જની અંદર આવીને અને ત્યાંથી અપ સાઈડ અથવા તો ડાઉન સાઈડની મુવમેન્ટ કરે, બરાબર. હવે આવા કિસ્સાની અંદર શું થાય કે ટ્રેડરો જે રિટેલ નવા ઇન્વેસ્ટરો છે અથવા તો ટ્રેડરો છે એ લોકો ફસાઈ જાય છે. હવે આ તમે આખી માર્કેટની જે મુવમેન્ટ જોવો છો એમાં ઝોનને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું ને એના ઉપર આપણે આજે અહીંયા વિડીયો બનાવી રહ્યા છે, બરાબર. આ છે નિફ્ટીનો ટોપ, બરાબર. હવે ટોપ ઉપરથી માર્કેટ રિવર્સલ થઈ ગયું છે. રિવર્સલ થયા પછી ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર તમે જોશો ને તો માર્કેટ ડાઉન સાઈડની કન્ટિન્યુ મુવમેન્ટ આપી રહ્યું છે. હવે આવા કિસ્સાની અંદર માર્કેટની અંદર ઝોન ઉપર જો તમને કામ કરતા આવડતું હોય ને તો તમે ગમે એરિયા ઉપરથી માર્કેટ રિવર્સ થાય તો તમને ખબર પડી જાય કે ભાઈ અહીંયાથી માર્કેટ રિવર્સ જ થશે, અથવા તો આનો જો બ્રેકડાઉન અથવા તો બ્રેકઆઉટ આપે તો જ તમને એક સારી એવી મુવમેન્ટ મળે. તો ઝોન કોન્સેપ્ટ જે આઈડેન્ટિફાઈ કરતા આવડતો હોય ને ભાઈ, તો માર્કેટની અંદર તમને શીખવામાં એકદમ આસાની રહે. અને આપણે જે વાત કરી હતી કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ એરિયા, હવે સપોર્ટ અને રેઝિસ્ટન્સ એરિયા મોસ્ટ ઓફલી બહુ બધી ટાઈમ ફ્રેમની અંદર કામ કરે, બરાબર. સેમ ટુ સેમ ઝોન કોન્સેપ્ટનું કામ પણ એ જ ટાઈપનું છે, પણ ઝોન કોન્સેપ્ટ એવી વસ્તુ છે કે જે જગ્યાએ બાયર અને સેલર બેઠા હોય તો તમને આસાનીથી ખબર પડી જાય કે આ જગ્યાએ બાયરનો અથવા તો સેલરનો એરિયો છે, બરાબર. તો એ જગ્યાએથી માર્કેટમાં રિવર્સલ મૂવ આવી શકે અને ત્યાં આપણે એપ્લાય કરવાની હોય કેન્ડલ સ્ટિક પેટર્ન, કે જેનો વિડીયો આપણે અત્યારે પ્લેલિસ્ટની અંદર મૂકેલો છે. સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝના બીજો ત્રીજો પાર્ટ છે, એમાં આપણે કેન્ડલ સ્ટિકની શરૂઆત કરી છે. પણ એની પહેલા ઝોનનો વિડીયો મેં એટલે બનાવ્યો કે આપણે કેન્ડલ સ્ટિક પેટર્ન જ્યારે એપ્લાય કરવી ને ત્યારે આપણને ખબર પડે કે કયા ઝોન પરથી માર્કેટ રિવર્સલ લેવાનું છે, તો ત્યાં કઈ કેન્ડલ બનવી જોઈએ, બરાબર. હવે આ કિસ્સાની અંદર આપણે વાત કરવી ને તો આ જગ્યા ઉપર તમે જો આ ડેઇલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ તમારી સામે ખુલ્લો છે, બરાબર. માર્કેટની અંદર મોસ્ટ ઓફલી રિવર્સલ થવાની શરૂઆત કઈ જગ્યાએથી થાય છે? એક તો આ કેન્ડલથી થાય છે, બરાબર. હું પહેલા કેન્ડલને માર્ક કરી લઉં. સૌથી પહેલા તો એક આ કેન્ડલથી માર્કેટની અંદર રિવર્સલ આવ્યું છે. આ કેન્ડલથી માર્કેટનો ટોપ આ જગ્યા ઉપર હતો, પછી ત્યાંથી રિવર્સલ આવ્યું, બરાબર. પછી ત્યાંથી ફરીવાર અપસાઇડ માટે ગયું. અપસાઇડ માટે ગયું એટલે ત્યાર પછીનો ટોપ બન્યો આ કેન્ડલમાં, બરાબર. પછી પાછું ડાઉન સાઈડની મુવમેન્ટ આવી, પાછી અપસાઇડની મુવમેન્ટ આવી, એટલે ત્યાર પછીનો ટોપ બની ગયો અહીંયા, બરાબર. હવે આપણા માટે કામ કરશે, ઝોનનું કામ કરશે એક કેન્ડલ કઈ એક ટોપ ઉપર જે કેન્ડલ છે એ, બરાબર. હવે આપણે માર્ક કરવાની છે ત્રણેય કેન્ડલને. આ ત્રણેય કેન્ડલને આપણે માર્ક કરી લઈશું એટલે તમને છે ને ઓટોમેટિકલી આઈડિયા આવી જાય કે કયા ઝોનથી માર્કેટ વારે વારે રિવર્સલ થાય છે. હવે આને માર્ક કરવાનું છે આ પટ્ટાથી. આ જે પટ્ટીવાળો આપણે જે પહેલો વિડીયો બનાવેલો છે કયા ટૂલનો ક્યારે ઉપયોગ કરવો, એ વિડીયો હજી ન જોયો હોય તો જોઈ લેજો, કેમ કે એનાથી તમને વધારે આઈડિયા આવશે કે માર્કેટની અંદર ઝોન કોન્સેપ્ટ અથવા તો કયા ટૂલનો ક્યારે ઉપયોગ કરીને તમે માર્કેટની અંદર એન્ટ્રી પ્લાન કરાવી શકો, બરાબર. હવે આ બે જે મોટા ઝોન છે એના વચ્ચે આ ઝોન છે, એનું આપણે કાંઈ કામ નથી, કેમ કે આ જગ્યાએથી માર્કેટની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ મુવમેન્ટ આ જગ્યા ઉપર જોવા નથી મળી, બરાબર. હવે આ કેન્ડલની અંદર શું થયું છે કે માર્કેટે અહીંયાથી અપસાઇડ જવાની ટ્રાય કરી, પણ વારે વારે અહીંયાથી સેલર માર્કેટને નીચેની સાઈડ ધક્કો મારે. પાછું આ ઝોનની અંદર જ્યારે માર્કેટ આવ્યું એટલે શું થયું, અહીંયાથી રિવર્સલ માર્કેટ થઈ ગયું, કેમ કે અહીંયાથી અપસાઇડ જવા દીધું નથી માર્કેટને, બરાબર. કન્ટિન્યુઅસલી ડાઉન સાઈડની મુવમેન્ટ તમને આ રેન્જની અંદર જોવા મળે છે. હવે બન્યું કેવું, માર્કેટ અહીંયાથી જ્યારે નીચે આવ્યું ત્યારે ફરી વખત આ ઝોનની પાસે આવ્યું, બરાબર. આ ઝોનની પાસે આવ્યું એટલે અહીંયાથી જે ડાઉન સાઈડની મુવમેન્ટ સ્ટાર્ટ થઈ હતી કઈ કેન્ડલથી થઈ. હવે આ ઝોનને આપણે ભૂલી જવાનું છે, કેમ કે માર્કેટ અહીંયાથી ઉપરની સાઈડ જતું નથી, એટલે આ ઝોન આપણા માટે કોઈ હાલમાં કામનો રહેતો નથી. ભવિષ્યમાં જ્યારે માર્કેટ આ લેવલને બ્રેક કરે ત્યારે આપણા માટે આ ઝોન એક્ટિવ થઈ જાય, બરાબર. એટલે હવે આપણા માટે રિવર્સલ કેન્ડલ કઈ થઈ, તો માર્કેટની અંદર જ્યારે ડાઉન સાઈડની મુવમેન્ટ સ્ટાર્ટ થઈ એટલે સૌથી પહેલી જે મોટી કેન્ડલ બની હતી એ કઈ કેન્ડલ છે? આવડી આ જે રેડ કેન્ડલ છે એ, બરાબર.
એટલે જ્યારે તમે ઝોનને આઈડેન્ટિફાઈ કરો ને ત્યારે પહેલી કેન્ડલને માર્ક કરી લો ને એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જાય કે હવે પછીની જે કેન્ડલ આપણે માર્ક કરવાની છે કઈ છે, તો કે આ કેન્ડલ છે, બરાબર. આ જે રેડ કેન્ડલ છે એનો હાઈ ને લો તમે માર્ક કરી લેશો એટલે એક વસ્તુ તમને આઈડિયા આવી જાય કે માર્કેટ પાછું આ ઝોનની અંદર જ્યારે ઘૂસ્યું ને ત્યાંથી પાછી ડાઉન સાઈડની મુવમેન્ટ શરૂ થઈ ગઈ, બરાબર. હવે આપણા માટે એક આ ઝોન બની ગયો, બરાબર. જ્યારે જ્યારે માર્કેટ આ રેન્જની અંદર આવશે ને એટલે પાછું અહીંયાથી રિવર્સલ થવાની ટ્રાય કરશે. હવે આ જે કેન્ડલ છે એને તમે ભૂલી જાઓ અને તમે એવું વિચારો કે ભાઈ અહીંયાથી જે ડાઉન સાઈડની મુવમેન્ટ સ્ટાર્ટ થઈ કઈ કેન્ડલથી થઈ છે, કઈ એવી કેન્ડલ છે જ્યાંથી ડાઉન સાઈડની મુવમેન્ટ સ્ટાર્ટ થઈ છે, બરાબર. જે બિગ બાર કેન્ડલ હોય અથવા તો જે પહેલી કેન્ડલ હોય જ્યાંથી માર્કેટની અંદર રિવર્સલ ચાલુ થયું હોય, તો તમારે આ ઝોનને જો ભૂલવું હોય તો તમે આ કેન્ડલને પણ માર્ક કરી શકો. જે આ રેડ કેન્ડલ છે નાની, આ કેન્ડલ, આને તમે માર્ક કરી શકો. માર્કેટ જ્યારે રિવર્સલ થશે ને એટલે હવે પહેલા આ ઝોનની અંદર આવશે, પછી અહીંયાથી થોડોક પુલ બેક આપીને પછી ઉપરની સાઈડ મુવમેન્ટ સ્ટાર્ટ કરશે, બરાબર. એટલે માર્કેટની અંદર આ ટાઈપના લેવલ તમારે આઈડેન્ટિફાઈ કરવા પડે. હવે અપસાઇડ માટેની આપણે વાત કરવી તો અપસાઇડ માટે તમે જોજો હમણાં કે અપસાઇડ માટે માર્કેટની અંદર એન્ટ્રી ક્યાંથી શરૂ થઈ છે. હવે માર્કેટની અંદર જ્યારે આ મોટો ફોલ આવ્યો, જ્યારે આપણે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એ વખતે આ મોટો ડાઉન સાઈડની મુવમેન્ટ આવી હતી, બરાબર. ત્યાર પછી અપસાઇડની રિવર્સલ ક્યાંથી શરૂ થઈ, તો કે આની ઉપરથી શરૂ થઈ. એટલે કયા ઝોનથી શરૂ થઈ છે, આ કેન્ડલ અથવા તો આ ગ્રીન કેન્ડલને તમે માર્ક કરી શકો. હવે આ ગ્રીન કેન્ડલને આપણે માર્ક કરીએ એટલે શું થાય, અહીંયા જોઈજો હમણાં આ ગ્રીન કેન્ડલને માર્ક કરીએ એટલે અહીંયાથી માર્કેટ ફરીવાર એકવાર અપસાઇડ માટે ગયું, બરોબર. પછી પાછું આ ઝોનની અંદર જ્યારે આવે એટલે પાછી એકવાર અપસાઇડ જવાની ટ્રાય કરી, પણ અહીંયા બ્રેકડાઉન થતા માર્કેટની અંદર ડાઉન સાઈડની મુવમેન્ટ શરૂ થઈ ગઈ. એટલે જ્યારે જ્યારે માર્કેટ ઝોનની અંદર આવે ત્યારે જ્યારે તમને માર્કેટની અંદર એક રિવર્સલ અથવા તો બ્રેકડાઉન અથવા તો બ્રેકઆઉટ જોવા મળે, બરાબર. હવે આવા કિસ્સાની અંદર શું થાય, જો અહીંયા પણ એક રેન્જ બનેલી છે. હવે ઝોન કોન્સેપ્ટનું બીજી એક આપણે ઉદાહરણ અહીંયા જોઈ લઈએ. માર્કેટની અંદર રિવર્સલ ટ્રેડ જ્યારે જ્યારે શરૂ થયા, આ એક ઝોન તમે માર્ક કરી લો માર્કેટની અંદર. હવે આને તમે આગળ લંબાવશો ને તો અહીંયા કોઈ પણ પ્રકારનો એક ઝોન છે નહીં, કેમ કે નિફ્ટીનો ટોપ વારે વારે બનતો હતો. પણ ડાઉન સાઈડમાં તમે જોશો તો માર્કેટ અપસાઇડ માટે ક્યાંથી એન્ટ્રી થાય છે, તો કે આ કેન્ડલથી, બરાબર. રિવર્સલ ક્યાંથી થયું છે, આ જગ્યાએથી થયું છે. તો જ્યારે જ્યારે એ ઝોનની અંદર માર્કેટ આવે એટલે માર્કેટ શું થાય છે, અપસાઇડ એન્ટ્રી કરે, પાછી અપસાઇડ એન્ટ્રી કરે, પાછી અપસાઇડ એન્ટ્રી કરે, પાછું આ ઝોનમાં આવીને શું કર્યું, અપસાઇડ માટે હોય, બરાબર. એટલે ઝોન કોન્સેપ્ટનો આધાર છે ને ભાઈ, બહુ મોટી ટાઈમ ફ્રેમની અંદર તમે જ્યારે એનાલિસિસ કરો, આની આ વસ્તુ તમે નાની ટાઈમ ફ્રેમની અંદર જોવો ને તોય તમને બહુ જોવા મળશે. પણ સ્કેલ્પિંગ માટે જો તમે એન્ટ્રી કરતા હોય 15 મિનિટની ટાઈમ ફ્રેમ આપણે લઈ લઈએ, 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં તમે જોશો ને તો માર્કેટમાં અહીંયા રિવર્સ ટ્રેન્ડ કઈ કેન્ડલથી શરૂ થશે, તો કે આ ગ્રીન કેન્ડલથી, બરાબર. હવે ગ્રીન કેન્ડલને તમે માર્ક કરશો, જો તમે પાછું આ રેન્જની અંદર આવીને માર્કેટ અપસાઇડ માટે મુવમેન્ટ કરી ગયું. હવે આનો મતલબ એવો થાય છે સ્માર્ટ મની કોન્સેપ્ટનો જે આપણે વિડીયો બનાવવાના છે એ ફ્યુચરની અંદર, એમાં ઝોન કોન્સેપ્ટ બહુ કામ આપશે. એટલે જે કોઈ પણ મિત્રો જો વિડીયો ન જોતા હોય ને તો સમજદારીપૂર્વક વિડીયો જોજો, કેમ કે કોઈ પણ વિડીયો બેકાર રીતે બનતો નથી. કેમ કે બધા વિડીયોની અંદર કાંઈક ને કાંઈક નોલેજ છુપાણેલું છે. હવે તમે જ્યારે આ ઝોન કોન્સેપ્ટ અત્યારે શીખી લેશો ને પછી જ્યારે સ્માર્ટ મની કોન્સેપ્ટનો વિડીયો આવશે ને ત્યારે તમને આ વિડીયો બહુ કામમાં લાગવાનો છે. કેમ કે ત્યારે જે આ સ્માર્ટ મની કામ કઈ રીતે કરે છે માર્કેટની અંદર, જ્યારે ઝોન કોન્સેપ્ટ એપ્લાય તમે કરો એટલે એક સામાન્ય રીતે તમને સારી એવી મુવમેન્ટ માર્કેટની અંદર જોવા મળતી હોય, બરોબર. હવે અહીંયા આપણે એક ઝોન માર્ક કરવી ને તો માર્કેટની અંદર વારે વારે રિવર્સલ કયા કયા એરિયાથી થાય છે. જો હવે આ કેન્ડલની અંદર તમે માર્ક કરો, આ જે ગ્રીન કેન્ડલ છે અહીંયા, અને તમે માર્ક કરો એટલે વારે વારે એ ઝોનની અંદર માર્કેટ આવીને રિવર્સલ થાય છે, બરાબર. વારે વારે અહીંયા ઝોનમાં આવીને માર્કેટ રિવર્સલ થયું, પછી અહીંયા શું થયું, બ્રેકડાઉન આપ્યું. બ્રેકડાઉન આવ્યું એટલે ડાઉન સાઈડની મુવમેન્ટ શરૂ થાય. હવે આપણા માટે મહત્વનું ઝોન કયું બની જાય માર્કેટની અંદર, આ એક ઝોન મહત્વનું બની જાય. બીજા નંબરમાં જો તમે ડાઉન સાઈડની મુવમેન્ટ અહીંથી એક્સપેક્ટ કરતા હોય તો તમને એક વસ્તુનો આઈડિયા આવવો જોઈએ, આ જે મોટી રેડ કેન્ડલ છે અથવા તો આ જે રેડ કેન્ડલ છે એ પણ એક ઝોન છે. તો આ ઝોનને તમે ટ્રાન્સફર કરી નાની ટાઈમ ફ્રેમની અંદર જો તમે ટ્રેડ કરતા હોય તો તમે આ રીતે એન્ટ્રી પ્લાન કરી શકો, બરાબર. હવે માર્કેટ જો પાછું આ ઝોનની અંદર જ્યારે ગયું ત્યારે શું છું, અહીંયાથી રિવર્સલ આવી ગયું, અહીંયાથી અપસાઇડ જવાની ટ્રાય એને કરી હતી. એટલે ઝોન કોન્સેપ્ટની અંદર તમારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે માર્કેટ જ્યારે પણ ઈ રેન્જની અંદર આવે
અથવા તો એ ઝોનની અંદર આવે એટલે માર્કેટના ત્યાંથી રિવર્સલ થવાના ચાન્સ વધી જાય. એટલે ઝોન કોન્સેપ્ટનો વિડીયો ખાસ જોજો. ન સમજાય તો બીજી વાર જોજો. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને તમારા મિત્રો સાથે લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. અને ઝોન કોન્સેપ્ટની અંદર હજી બીજા 2-3 વિડીયો આવશે, કેમ કે ઝોન ખાલી સીધી લાઈનમાં ન હોય, ક્રોસ લાઈનની અંદર હોતું હોય. એટલે ક્રોસ લાઈનની અંદર પણ જ્યારે ઝોન કોન્સેપ્ટ આપણે જોઈશું ત્યારે તમને આઈડિયા આવશે કે માર્કેટની અંદર કઈ કઈ પ્રકારે મુવમેન્ટ જોવા મળે છે. બરાબર, એના માટે તમે આ ટૂલ્સ વાળો વિડીયો ન જોયો તો હજી જોઈ લેજો, કેમ કે જ્યારે આપણે ક્રોસ લાઈન વાળા ઝોન આઈડેન્ટિફાઈ કરશું એટલે એની અંદર પણ તમને એ ટૂલ્સનો ઉપયોગ કરવાની ખાસ જરૂર પડશે. એટલે માર્કેટની અંદર દરેક વિડીયો જે આપણે આ સિરીઝ શરૂ કરી છે એની અંદર જોતા રહેજો, એટલે તમને વધારે આઈડિયા આવે. ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી વિડીયો જોતા રહો.